હે માતાજી, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે 7:30 વાગે. અને હર હર મહાદેવ. ભાખરી ક્યાં થઈ ગઈ છે અને હરપર જો ઉઠી ગયો વહેલા હેરા. કેમ સુરસુર કહી છે? મજા નથી? અરે મજા નથી ભાઈ. થોડુંક તાવ જેવું આવી ગયું હતું. કાલે ખાધી કારેલી લઈ જવા પડ્યો, તાવ આવી ગયો તો થોડોક. કેમ કે વાતાવરણ એવું છે ને એટલે જો ભાખરી થઈ ગઈ છે અને વાતાવરણ ઢક છે. હા, આવું વાતાવરણ છે. સવારમાં આવું હોય પછી આખો દી કાંઈ હોય નહીં, બરાબર ને? તમારે શું ટેસ્ટ હાલે છે? ટેસ્ટ હાલે શું કહેવાય? ટેસ્ટ. અને પરીક્ષાની ટેસ્ટ હાલે છે એટલે ભણવા જવું પડે, નકર તો નોલેજ હાલે કે મજા ન હોય. કાંઈ નહીં, આપણે ભાખરી ખાવા બેસવાનું છે ને, ભાખરી ખાવા. હાલો મિત્રો, આપણે ઘરે આવી ગયા છે હર્પલને લેવા. એને જવું નિશા. થોડુંક મૂડું ઓફ છે. બાવણો કોણ બંધ કરે? બાવણો બંધ કરી દે. જો ચાલો લઈને 2 મિનિટ હલ્પર. હાલો, આપણે જવાનું છે ને નિશા મેકવા, બરોબર ને? થોડુંક મજા જેવું નથી એટલે લેવા આવવો પડે, પસંદ મોટું છે. તો હાલો આપણે આવીને નિશાળે મેકીને પાછા આવી. હાલો મિત્રો, આપણે કારખાનેથી ઘરે આવી ગયા છીએ. હેલો મિત્રો, આપણે ગણિતનું પેપર છે. કૂતરો બળવો આયો તું તો હોય મોગ પમરાવો. મિત્ર ઘર છે. હાલો ગૌશાળાને સારી લાતે, હું ગૌશાળા જતો હોઉં. રોદો ભાઈજો એકલો ગૌશાળાને ચાવી લેતો, હું ગૌશાળા જતો હોઉં. બંધ છે. कुत्ता हुए बैठा है हमारा बॉडीगार्ड बन के। सिक्योरिटी गठी हुई है। चावी लाओ, चावी, गौशाला की चावी। हम गौशाला चक्के रखते हैं। बाय। हाँ मित्रों, આપણે આવી ગયા છીએ ગૌશાળાએ. તો એક ખૂટીઓ અહીંયા છે અને એક વાસડો અહીંયા છે. 2 છે ઢોર. અત્યારે આપણે પાણી પાવા આવી ગયા છીએ, તો આપણે એને પાણી પાઈ દેવી એટલે મીન એવું નાખી દેવી બધી કરી દીધું છે. જો પાણી નળી મૂકી દીધી છે, છૂટી નળી. જો ડોલ બોલ નહીં, નળીથી કોન્ટ્રાક્ટ કરવાનો બધા, એટલે નળીથી સીધું પી લે બધાને. એમાં જો આ રીતનું છે અમારી ગૌશાળા. 2 અને પાણી પાઈ દેવી આપણે નંદી મહારાજને, એટલે પછી આપણે નીંદ નાખી દેવી. અને પાલો છે, પાલો નાખવાનો, પાલો 2 વસ્તુ નાખી દેવાનું. તો હાલો આપણે એને ખવડાવી લેવી. ચાલ ખાવા બે ચાલો. આપણે ગૌશાળાથી વીએ પછી ઘરે ગમાયો એટલે આપણે ગૌશાળા ગયા હતા, વીએ પછી ઘરે. તો જોજો હરપાલને આવું કંઈક છે ખાવાનું. લે એ ગાય બસ ક્યાંથી લેવી? બસ આવડી મોટી બસ દુકાનમાં પડી હમાઈ ગઈ હતી. તો બસ દુકાનમાં બસ હમાઈ ગઈ હતી. ચાલો બાપા, શું છે? રોટલી, થેપલા અને મેગીનું શાક. કલાઈનું છે, મને એમ છે મેગી છે. અને હામો ભૂંગળા અને હામો હરપાલ કોલેજન પર. તો હાલો મિત્રો, આપણે જમવા બેવાની ચારી થાય છે, તો મિત્રો જમી લેવી, બરોબર ને? હાલો આવી ગયા છીએ ગૌશાળાએ. જો બપોરે આવ્યા હતા ને અત્યારે આવ્યા. અત્યારે સાફ સફાઈ કરવા આવવું પડે. હા, તો હાલ આપણે એને પાઈ દેવી પાછા. જો હાલો મિત્રો, આપણે અત્યારે ઢેબરા બનાવી નાખ્યા છે. જો પૂરી, રોટલી, અહીંયા બનાવ્યો છે રવો. શાક ક્યાંનું બનાવ્યું છે?
ટમેટાનું શાક અને હરપાલ અહીંયા હોઈ ગયો છે. એને મજા નથી, તાવ આવી ગયો છે ને થોડોક, એટલે સૂતો છે. અંદર બને ચટણી કોથમીની. લીલી ચટણી એમાં બસ પાવડો આવી મરચું. લીલી ચટણી બને છે. હરપલભાઈ હોઈ ગયા છે, આરામ કરે છે. તરત તાવ આવી ગયા તો ગરમ ગરમ થઈ ગયો છે. ગરમ 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 આવું છે. ખાવા બે જાય કા ઠીકડી પી લેવા. તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હાલો મિત્રો જમવા બેવી, તમને બતાવી દેવી. જમવા બે ગયા છીએ. પૂરી છે, ચટણી બનાવી, લીલી ચમ ચટણી, ટમેટાનું શાક. ટાઈટ હોય છે એટલે ખાવા મળે એટલે થઈ જાય. હાલો આપણે જમવા બે જાય. તમે જમી લો. હલો મિત્રો, આપણે જમીન નવરા થઈ ગયા. ખાઈ પીને ગામમાં થઈને વીએ આપણે હાલી ઘરે વીએ વાસી. હરપલ હોઈ ગયો છે. અગલા હાઈટ જો મજા નથી ને એટલે હોઈ ગયો. તો તાવ આવ્યો છે એટલે હોઈ ગયો છે. ટીકડી પાઈ ને બસ આપણે બ્લોગ અહીં પૂરો કરવાનો છે. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. કેમકે આ નાનો બ્લોગ છે થોડો, કેમકે થોડુંક કામ હતું એની હિસાબે બ્લોગ ઉતારી નથી થઈ ગયા. એ થોડોક નાનો બ્લોગ છે. જય માતાજી.